તથા આદરણીય શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થીઓ, આજે હું 15મી ઓગસ્ટ નિમિત્તે તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું, જેનો વિષય છે હું ભારતનું સંતાન છું. ભારત એટલે પરંપરાઓનું પહેરણ, સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિકા. ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી એક સનાતનીય વેદ. ભારત એટલે વિવિધ ભાષાઓને રંગોળી, જુદી જુદી જીવનશૈલીને એક માળામાં પરોવતું એક અલૌક્ય મોતી. ભારત એટલે વિવિધ ભાષાઓને એક માળામાં પરોવતું એક અલૌક્ય મોતી. ભારત એટલે સાત્વિક સદ્ગુણોનો ડંખ વગરનો મજબૂરો. ભારત એટલે અસ્તિત્વના ગૂઢ રહસ્યોને ઉકેલવાની સૃષ્ટિની એક માત્ર લીટી. શું પંજાબની પાઘડી, ગુજરાતનું કેડિયું, સાઉથની લુંગી અને બંગાળની સાડી એટલે ભારત? ના, પરંતુ આવા પચરંગી પહેરવેશોને પહેરીને આવા વાઈફાઈ યુગમાં આવી ગયા હોવા છતાં પણ ઓળખાવું ગમે ને એ ભારત. શું તિરંગાના 3 રંગો એટલે ભારત? ના, પરંતુ આ તિરંગો ફરકાવવા માટે હસતા મોઢે ફાંસીએ ચડેલા ક્રાંતિવીરોનું પુણ્ય સ્મરણ એટલે ભારત. શું ઈશ્વરને પામવાના અલગ અલગ સંપ્રદાયો એટલે ભારત? ના, પરંતુ સ્વયં ઈશ્વરને જે ધરતી પર અવતાર લેવાનું મન થાય એ દેવભૂમિ એટલે ભારત. તીલા, ચપકા, પૂજા, વિધિ, શંખ, નગારા, કર્મકાંડ એટલે ભારત? ના, પરંતુ આ તમે કોઈ ના કરો કે ના કરી શકો, અને જો તમે નાસ્તિક પણ હો છતાં પણ આ ધરતી પર ઈશ્વરનો પડે પડે થતો અહેસાસ એટલે ભારત. મહારાણા પ્રતાપનું શૌર્ય, શિવાજીની વીરતા, ભગતસિંહજી અને વીર સાવરકરની ખુમારી, આવા સેંકડો નરપુંગવોના નામ માત્રથી અનુભવાતું ગૌરવ એટલે ગૌરવવંતું ભારત. મારું ભારત નીલકંઠ છે, જેણે પોતે વિષ પીને બીજાને અમૃત પાયું છે. વંદે માતરમ બોલીને જ્યારે આંખ બંધ કરો ને તમારી આંખની સામે જે ચિત્ર આવે ને તે ભારત. મારું ભારત કર્મણ્ય વાધિકા રસ્તે ગાય છે. ભારત એટલે ફક્ત શૂન્યની ભેટ આપનાર આર્યભટ્ટનો જ દેશ એવું નથી હો, પરંતુ આ સાધના દ્વારા વિચાર શૂન્ય કરવાની કળા જાણતો દેશ એટલે ભારત. આપણે એ દેશના સંતાનો છીએ જેના રજપૂતો ધર્મિત માટે સન્યાસી બને છે. આપણે એ દેશના સંતાનો છીએ જ્યાં પિતાના એક બોલ માટે પુત્ર સિંહાસન છોડીને વનવાસ અપનાવે છે. આપણું ભારત આકાશથી તો બળવાન છે, સાથે સાથે ધરતીથી પણ ધૈર્યવાન છે. મારું ભારત સત્ય, પ્રેમ અને કરુણાનું જન્મસ્થાન છે, અને જો છતાંય અહીંની ભૂમિનો અનાદર થાય ને તો અહીંના બચ્ચા બચ્ચા હનુમાન છે. વાંચો આપણો ઇતિહાસ જે આપણા માથા પર લખ્યો છે. જ્યારે એક દ્રૌપદીના ચીર એક દુશાસને હર્યા હતા ત્યારે તેના 100 ભાઈઓની ચિતા ચડાવી દેવામાં આવી હતી, અને જ્યારે એક રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું ત્યારે તેના સમગ્ર રાક્ષસ કુળની લંકા સળગાવી દેવામાં આવી હતી. આપણે એ દેશના સંતાનો છીએ જે ક્યારેય ઝૂક્યો નથી, ઝૂક્યો નથી કે ડર્યો નથી. વ્યાસ મુનિ પોતાના ગ્રંથ નિરુક્તમાં વીર શબ્દની ખૂબ જ સુંદર વ્યાખ્યા આપે છે કે અમિત્રાની વીરયતિ ઇતિ વીરઃ. અમિત્રાની વીરયતિ ઇતિ વીરઃ, અર્થાત જે શત્રુઓને હાંકી કાઢે છે તે વીર છે, અને આમ આપણું ભારત ખરા અર્થમાં વીર છે. માટે કહેવાનું મન થાય કે શહીદો લાલ રક્તથી ભૂમિનો શેથો પુરશે, શહીદો લાલ રક્તથી ભૂમિનો શેથો પુરશે. એ માતાની કુખે ફરી સપૂત એવા ઉઠશે, એ માતાની કુખે ફરી સપૂત એવા ઉઠશે. આ ભોમકા છે, ભોમકાની લાજ જેના હાથમાં, તે ફક્ત એનો હક અહીં ને એ જ ખોળો ખૂંદશે, તે ફક્ત એનો હક અહીં ને એ જ ખોળો ખૂંદશે. અમે તમે અહીં તહીં બોલશું ઘણું, ગગનધરા બોલ્યા વિના સપૂતો ઉલેજશે. સીમા સુધી પૂછી શકો ને સીમા પાર આવતા, સીમા સુધી પૂછી શકો ને સીમા પાર આવતા. સવાલ જેવો ઉઠશે જવાબ એવા જ છૂટશે, સવાલ જેવો ઉઠશે ને જવાબ એવા જ છૂટશે. માં ભારતી પર ઉઠેલા સવાલોના જવાબ તરીકે જે વીરો પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે એ વીરોના ચરણોમાં લાખ લાખ નહીં પરંતુ લાખ લાખ જન્મ સુધી વંદન કરીએ ને તો પણ ઓછું છે. અને
ઝળહળતી રાખીએ તઈ દીપ્યમાન રાખીએ અને એ જ કદાચ આપણા જીવનની ધન્યતા અને આપણા જીવનનું ધ્યેય છે. માટે આ ઝંડાને કહીએ કે ઝંડા અજર અમર રહેજે, વધવધ આકાશે જાજે, ગૌમાતાના ખાલી ખોળે આજ બન્યો તું બેટો, કપાળના કંકુડા હરી એને પણ બળ દેતો, કપાળના કંકુડા હરી એને પણ બળ દેતો. ઝંડા અમર રહેજે હો, હજારો છાના સ્વાર પણનો, એવા હજારો બલિદાન, હજારો ત્યાગ, જેની આપણને ખબર સુધા નથી, એ બધાનો સાક્ષી આ ઝંડો છે. અને આકાશમાં સાક્ષી રૂપી હવામાં ફરકી રહ્યો છે. માટે આ ઝંડાને એટલી અભ્યર્થના, એટલી વિનંતી કે આઠે પહોર હુંકારા કરતો જાગ્રત રહે ઉમંગી, આઠે પહોર હુંકારા કરતો જાગ્રત રહે ઉમંગી. સાવધ રહેજે પેરો દેજે, સાવધ રહેજે પેરો દેજે, અમે ન રહીએ ઊંઘી, અમે ન રહીએ ઊંઘી. હે ઝંડા સ્વરાજના તંત્રે, રહો તુજ ઝાલર રણઝણતી, રહો તુજ ઝાલર રણઝણતી. અને મારી વાણીને વિરામ આપતા હું એટલું જ કહીશ કે આતતાઈ વૃંદના સકર્મકારી કાલિકા, સભીર્ય શૌર્ય વિસ્ફુરત પ્રઘોષ કામ ચર્ચિકા. જય જવાન જય જવાન, સુત્રતાધિનાદિતા, પ્રબંધ્યતામ પ્રબંધ્યતામ ચ ભારતી વસુંધરા. અર્થાત આતતાઈઓ અને દૃષ્ટોના વૃંદનો સહાર કરનારી, જય જવાનના નારાથી ગુંજતી માં ભારતની ભૂમિના ચરણોમાં ફરી એકવાર વંદન. વંદે માતરમ. અસ્તુ.